આજુબાજુમાંથી આવેલા 18 વર્ણના બધા જ્ઞાતિના ભાઈઓને બધાયને મારા નવા વર્ષના જાજાથી રામ રામ। કાયમ આપણા માટે માતાજી કાયમ રોજ દિવાળી રાખે એવી ભગવાનને પ્રાર્થના કરું ભાઈ। દર્શક મિત્રો, આ ચારેય ખૂણાનો ગજોપો બનાવી છે। 15 બાય 15 ની સાઈઝ છે। સેન્ટર અમે લીધું છે 4 ફૂટ જેવું છે, બરોબર છે। 9 ફૂટ હાઇટમાં અહીંયા બેસાડવાનો છે। આ જગ્યામાં બહુ થોડીક મુસીબત આવી છે, પણ ક્રોસ બહુ જ છે। અમારી રીતે સેટિંગ કરીને 3 દોઢનો પાઇપમાં બધું અત્યારે સેટિંગ કરી છે, જેથી કરીને લોંગ ટાઈમમાં એને તાકાત પણ મળે અને ગેલ્વેનાઇઝનું કહ્યું છે એટલે તે હળે પણ નહીં। એટલે મહેનત કરી છીએ પૂરેપૂરી, એકદમ પરફેક્ટ મળી જાય ને સારું પણ દેખાય। હવે ઉપર અમારે રિંગ મરાવીની છે, એમાં અમારે આવે છે અત્યારે સેન્ટર રહ્યું ને એ તમે 16 ઇંચે માર્કિંગ કરેલું છે। આવડો સેન્ટરથી 16 ઇંચ માર્કિંગ કરેલું છે। ચારે બાજુ રિંગ આવશે, એક રિંગ આવશે એ વચ્ચે આવશે, એક્ઝેક્ટ વચ્ચે, ને નીચેની જે રિંગ છે ને એ 3 દોઢની મારી છે। બધા અત્યારે 1.5ની મારે છે, 1ની મારે છે। ને આ ફાઉન્ડેશનના પ્લેટું છે, 12 mm અમેરિકન બોલ મારીને ને એકદમ મસ્ત, અને ધાબું બહુ સારું હતું એટલે એ પ્રમાણે આખું સેટઅપ કરેલું છે। ને અત્યારે અમારે કટિંગ ચાલુ છે। 12-21 ઇંચના પીસ આવે છે બધા। એક્ઝેક્ટ નીચેની રિંગ છે ને એ ઉપર ચડી જાય, જોઈ શકો છો। અત્યારે મેં કાટખૂણા લેવા માટે આ રીતે રાખેલી છે, પણ એને ઉપર લઈ લેવાની છે સાઈડમાં। આમાં ડિગ્રીની બહુ જ મગજમારી થાય છે, અતિ મગજમારી છે, કારણ કે ઊભો જાય એમાંય ડિગ્રી આવે, આડો આવે એમાંય ડિગ્રી આવે છે। એટલા માટે અહીંયા સ્વિમિંગ પુલ છે, અહીં છત્રી છે, એની માથે સેટ કરવાનો છે। અને અત્યારે સુરેશભાઈ અને રાજુ બેથી અમે કામ કરી છીએ। અત્યારે બંને તાલાગન જેટલું આજે વરસાદની હિસાબે થોડુંક વધુ લેટ જાય છે, કારણ કે શોર્ટ સર્કિટની હિસાબે કામ થઈ શકતું નથી। સુરેશભાઈ 21 ઇંચના પીસ કાપે છે, બધો માલ એમાં વયો જવાનો છે, કારણ કે પાઇપિંગ જ એટલું આવે છે। એટલા માટે સુરેશભાઈ, શું કટિંગ કરી રહ્યા છો તમે અત્યારે? બરોબર। બરોબર છે, તો અત્યારે કટિંગ ચાલુ છે। જય માતાજી બધા મિત્રને। કોઈને કાંઈ ગજબો બનાવવો હોય તો પ્લીઝ અમારા સુરેશભાઈને કોન્ટેક કરજો। રાજુભાઈ છે, સુરેશભાઈ છે। જય માતાજી ભાઈ।